આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઓલા કંપનીની ગાડી લેતા 100 વખત વિચાર કરજો। એક કસ્ટમરને કડવો અનુભવ થયો છે। આ કસ્ટમરને સર્વિસમાં કડવો અનુભવ થતાની સાથે જ મીડિયા સમક્ષ આવ્યા છે। 2 મહિના સુધી ગાડી સર્વિસ સ્ટેશનમાં મૂક્યા પછી પણ તેનું કોઈપણ પ્રકારનું નિરાકરણ ન આવતા ગ્રાહકે મીડિયાનો સહારો લીધો છે। ભારતમાં પ્રદૂષણને રોકવા માટે ઇલેક્ટ્રિકલ વ્હીકલ કાઢવામાં આવ્યું છે, પરંતુ મહિનો કે 2 મહિના થયા બાદ તે બગડી જાય છે। જેતલપુર રોડ પર આવેલા ઓલાના સર્વિસ સેન્ટર पर ग्राहक ने कड़वो अनुभव कि ज्यां गाड़ी सर्विस में मूकी होवा छतां कस्टमर ने गाड़ी न मळता पुलिस फरियाद नोंधवामां आवी छे। हवे जोवानुं ए रह्युं कि आ सर्विस सेंटर पर अकूटा पुलिस स्टेशन शुं कार्यवाही करशे। ग्राहके चीमकी पण उच्चारी छे कि जो 2 दिवसनी अंदर एमनी गाड़ी नहीं मळे तो ओला सर्विस सेंटरनी बहार ते सळगावी देशे અને તે જ મામલે તેઓ અકુટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે। સમસ્યા એવી છે, મારું નામ અમિત પ્રજાપતિ છે। હું અત્યારે હાલ ઓલા જેતલપુર સર્વિસ સેન્ટર પર છું અને તમે પાછળ ગાડીઓ જોઈ રહ્યા છો કેટલી બધી અહીં રિપેરિંગમાં છે અને મારી ગાડી 1 મહિનાથી અહીંયા રિપેરિંગમાં પડી છે। કોઈ જવાબ આ લોકો આલતા નથી અને એવું કહે છે કે ઉપરથી પાર્ટ્સ આવશે તો કામ થશે, નકર નહીં થાય એવું કહે છે કે ગમે ત્યારે ઉપરથી પાર્ટ્સ આવે, કોઈને કોઈ જવાબ આપતા નથી। મારી સામે જ કેટલા કસ્ટમર રિટર્ન થયા છે જેમની 9 મહિનાથી અહીંયા ગાડીઓ પડી છે, ગાડીઓ આખી ખુલી ગયેલી છે અને એવું કહે છે કે મેં આટલા વર્ષ ચલાવેલી છે, આટલી ચલાવેલી વોરંટીમાં છે, રિપેર નહીં થતી અને અહીંયા આગળ આવી રીતે ચાલે છે બધું અને કોઈ ગાડી રિપેર થતી નથી। એટલે મહેરબાની કરીને તો પહેલાં ગાડી જ ના લેવી ઓલાની અને બીજું કે લીધી હોય તો તમારે પછી કોઈ રિપેરિંગ કરીને આપતા નથી અહીંયા આગળ અને કોઈ જવાબ બી નથી આપતા અને એવું કહે છે કે અમારું ઉપરથી પાર્ટ્સ આવશે, રિપેરિંગ થશે તો અમે કરી આપશું, પાર્ટ્સ આવશે એવું ક્રિયા કરે છે, બીજું કોઈ જવાબ નહીં આલતા। કેટલા ટાઈમમાં રિપેરિંગ થશે તેવો કોઈ બી જવાબ નથી આલતા આ લોકો અને આપણાને ખાલી ટાઈમ પીરિયડ કોઈ નક્કી વગરનું છે, કોઈ જવાબ નથી આલતા અહીંયા આગળ। ઓલા સર્વિસ સેન્ટરમાં આવું જ ચાલી રહ્યું છે બધું। પણ એવું ને તમે નવી ગાડી લીધેલી એ ટાઈમે તમને શું આ લોકોએ શું કીધેલું તમને? નવી ગાડી આપણે જ્યારે લીધી હતી, જે રામમોહન કરીને નામ છે એમનું, આપણે ગોત્રી જે એમનો સેન્ટર છે ત્યાંથી લીધી હતી અને એ ટાઈમે આપણે રામમોહનભાઈ એવું કીધું હતું કે અમારી જનરેશન 3ની ગાડી આવી ગઈ છે, હવે કંપનીની સર્વિસ ફાસ્ટ થઈ ગઈ છે અને કંપની 3 થી 10 દિવસની મોટો ઇસ્યુ હોય તો 10 દિવસમાં રિપેર કરી આપે છે અને નાનો ઇસ્યુ હોય તો ખાલી 3-4 દિવસમાં રિપેરિંગ કરીને આપી દે છે। પણ મારી ગાડી 1 મહિનાથી પડી છે। હાલમાં અત્યારે એમને બી કોલ કર્યા, 6 કોલ, એમને બી નથી ઉઠાયા અને અહીં બી હજુ એવું કહે છે કે પાર્ટ્સ આવશે તારે કામ થશે। પાર્ટ્સનું કોઈ અંદર એ લોકોની સિસ્ટમમાં કોઈ પાર્ટ્સ દેખાડતા નહીં કે ક્યારે પાર્ટ્સ આવશે। સર્વિસ એકદમ બેકાર છે અને તાત્કાલિક ધોરણે આ ઓલા કંપનીનું જે વેચાણ ચાલી રહ્યું છે સરકારશ્રી દ્વારા બંધ કરવામાં આવે, મારી માંગ એટલી બી છે। કેટલો સમય થયો તમને ગાડી લીધે? ખાલી 5 મહિના જ ગાડી ચલાવી છે। રોસ્ટાર એક્સ પ્લસ છે, બાઇક છે અને 5 મહિના ચાલી છે, 1 મહિનાથી એ પડી છે અને અત્યારે હું હાલ EMI ભરી રહ્યો છું અને હું અત્યારે ગરીબ માણસ છું। મારા પૈસા EMIમાં કંઈથી લાવ, મારે 5000 એ આપવા પડે ને 5000 બીજા ખર્ચો થાય છે અહીં ત્યાં જવામાં ને આમાં। હવે શું માંગ શું છે? માંગ એવી છે કે અમારી ગાડી હમણાં રિપેર કરી આલે 1 થી 2 દિવસમાં, નકર પછી અમને અમારા પૈસા પાછા આલે 1,70,000 રૂપિયા કંપની। એ માંગ છે અમારી। શું નામ છે આપનું? મારું નામ છે અમિત પ્રજાપતિ।